નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે જે શરૂઆત કરી એ પહેલાં ખાસ યાદ રાખજો કે તમારું જે આજનું પેપર હતું લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ, જે તમારે કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે કે તમારું પેપર કેવું ગયું છે અને સુપર ગયું છે કે મીડિયમ ગયું છે। ચલો રેટિંગ આપવાનું છે સ્ટુડન્ટ્સ, અને હા તમારે ખાસ કોમેન્ટમાં કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમારા મેસેજ તો હોય જ છે આઈ હોપ, અને તમારા જ મેસેજને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવીએ છીએ, પણ સ્ટુડન્ટ્સ તમે ખાસ કોમેન્ટમાં પણ જાણ કરો। તમારી જેટલી જાજી કોમેન્ટ હશે એટલો તમને વિડીયો છે એ તમને ડેઈલી અપડેટ પહેલાં મળી જશે, અને તમારો જે સમય છે એ પણ વેસ્ટ નહીં જાય। એટલા માટે તમે જેટલી કોમેન્ટ કરશો એના આધારે તમને વિડીયો લેક્ચર છે એ પ્રિફેર કરવામાં આવશે, અને સાથે સાથે તમારે લાઇક પણ કરવાની રહેશે। આપણે જે લાઇકનો ટાર્ગેટ આપીએ છીએ એ પણ તમારે કમ્પ્લીટ કરવાનો છે। તો સ્ટુડન્ટ્સ, તમારા માટે આજે આપણે જે ટોપિક લાવે છે એ જોરદાર સેશન રહેશે, અને તમારું પેપર છે સેમ આજે જે પેપર હતું એ જ બેઝ તમને જોવા મળશે। સ્ટુડન્ટ્સ, એક વસ્તુ ખાસ કહેવી છે કે જ્યારે વિદ્યાર્થીઓની એક્ઝામ હોય છે ત્યારે ખાસ જે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી મિત્રો છે એ ખૂબ નર્વસ થઈ જાય છે। તો ચલો આજનું આપણે એનું ટેન્શન દૂર કરીએ। અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આ જે ટેન્શન છે ને એ કેનું છે કે જોબ સાથે આપણે અભ્યાસ કરવો અને આપણી પાસે સમય ઓછો હોય છે, નોટ્સ અધૂરી છે, અથવા તમને લાગે છે કે ઇન્ટરનેશનલ બિઝનેસ એક બહુ મોટો સબ્જેક્ટ છે કારણ કે નામમાં જ ઇન્ટરનેશનલ આવે છે। તો આજનો આ વિડીયો લેક્ચર તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે, ખાસ યાદ રાખજો। અને ડોન્ટ વરી એમકોમ સ્ટુડન્ટ્સ, અમે તમારા માટે એક ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ લાવ્યા છીએ જે તમને એસજીસી એપ્લિકેશનમાં મળી જશે, અને ત્યાંથી તમને ઘણા બધા બેનિફિટ છે, કારણ કે વિચાર કરો કે તમે એમકોમના લેવલમાં છો એટલા માટે, અને તમે સારી પ્રિપેરેશન કરી શકો છો, અને તમારે કોઈ જાતનું મટીરિયલ એક્સ્ટ્રા રીડ પણ ન કરવું પડે, અને સાથે તમને નોટ્સ આઈએમપી મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ યાદ રાખજો, ડરવાથી એક્ઝામ પાસ થતી નથી, પરંતુ સાચી સ્ટ્રેટેજી અને સતત મહેનતથી ચોક્કસ તમે પાસ થઈ શકો છો। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિચારે છે કે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં સારા માર્ક્સ કેમ લાવવા, એ મુશ્કેલ હોય છે, પરંતુ યોગ્ય આઈએમપી ટોપિક્સ, એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન અને સ્માર્ટ રિવિઝનથી ખૂબ જ સારા માર્ક્સ તમે મેળવી શકો છો। તો ચલો આજનું આપણે સેશન છે એ સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ। તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે તમે તમારો જે સેશન છે એ શરૂ થવાનો છે, અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે શું જાણવાના છે તમારા માટે ખાસ કહી દઉં છું કે ઇન્ટરનેશનલ બિઝનેસના મોસ્ટ આઈએમપી ટોપિક્સ કયા કહે છે એ તમારે જાણવાના છે, એક્ઝામમાં વારંવાર એક્સપેક્ટેડ ક્વેશ્ચન કયા આવી શકે છે, ઓછા સમયમાં મેક્સિમમ રિવિઝન કેવી રીતે કરવું એ પણ હું તમને જણાવીશ, પાસ થવા માટે તમને સ્માર્ટ સ્ટ્રેટેજી પણ આપીશ, અને લાસ્ટ મિનિટમાં પ્રિપેરેશન ટિપ્સ પણ આપીશ। તો વિડીયોને તમે અંત સુધી જોજો, કારણ કે તમને દરેક પોઈન્ટ તમારા એક્ઝામ માટે ખૂબ મહત્ત્વના રહેશે। ચલો તો આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ। તમારો જે ટોપિક છે એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ, તમને જે મુખ્ય વિષય આપેલો છે એની અંદર આપણે તમને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં દરેક વિદ્યાર્થીને યુઝફુલ થાય એ મુજબ આપણે ક્વેશ્ચન હું તમને નોટ ડાઉન કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે ખાસ તમે તમારી પાસે એક પેન અને નોટબુક તૈયાર રાખજો, કારણ કે આજના વિડીયો લેક્ચરમાં લેક્ચર નહીં, અને તમારા જે 6 ઓગસ્ટનું 2026નું જે એક્ઝામ માટેનું કમ્પ્લીટ ગાઈડન્સ દેવા જઈ રહ્યો છું। તો સ્ટુડન્ટ્સ, હવે તમે જોઈ શકો છો તમારા કોર્સ મુજબ પહેલાં તમને તમારો કોર્સ છે, સિલેબસ છે એ જણાવી દઉં છું। અને સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, જ્યારે આપણી પાસે સોર્સ ઓફ લિસ્ટ આવે છે ત્યારે ડેફિનેટલી વિદ્યાર્થી મિત્રોને આપણે એવું ગાઈડન્સ આપશું લાસ્ટમાં કે એ લોકોને એવી જ તૈયારી કરવાની છે જેટલું અમે તમને કહેશું એ બેસ ઉપર। તો સ્ટુડન્ટ્સ, હવે તમારું જે યુનિટ છે હું એનું થોડુંક ઇન્ટ્રો આપી દઉં। તો ઇન્ટ્રોડક્શન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ, હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જે મારા ટોપિક છે ને એ એક સ્કોપ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાવાના છે, ઇમ્પોર્ટન્સ છે, એન્ટ્રી મોડ્સ છે, અને ગ્લોબલાઇઝેશન ડ્રાઈવર છે, એન્વાયરમેન્ટ એન્ડ રિસ્ક છે। તો સ્ટુડન્ટ્સ, હવે આની અંદર જે હું ટોપિક તમને હમણાં બધા કહીશ કઈ રીતે તમને યુઝફુલ થશે, અને મને જે ટોપિક આઈએમપી લાગે છે એ જ બેસ ઉપર હું તમને આઈએમપી આપીશ। ઇન્ટરનેશનલ ટ્રેડ, હવે જો વિદ્યાર્થી મિત્રો વેપાર કરવા માટે તો એક તો ખાસ તમે આ મેથડ કરજો, કમ્પેરેટિવ કોસ્ટ થિયરી। હવે આના ક્વેશ્ચન કેવા આવશે એ બી હું તમને બતાવીશ, વેઇટ કરજો, અને સાથે તમે કોમેન્ટમાં કંજૂસવેરા ન કરતા તમે કોમેન્ટ કરો, લાઇક કરો, તમારું પેપર કેવું ગયું છે એ પણ તમે ઇવન તો કે તમારે કેમ કહેવાનું છે કોમેન્ટમાં એક્સપિરિયન્સ કરીને બતાવવાનું છે। ચલો નેક્સ્ટ, કોમર્શિયલ પોલિસી, પછી ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને હા EU અને નાફ્ટા
આ બે ટોપિક એવા છે કે વિદ્યાર્થી મિત્રોને સમજવામાં થોડુંક હાર્ડ લાગશે. નેક્સ્ટ એના પછી ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન એન્ડ ફિનાન્શિયલ એન્વાયરમેન્ટ, આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થા અને નાણાકીય પર્યાવરણ. તો એની અંદર તમને વર્લ્ડ બેંક છે, IMF છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કહેવાશે, પછી FDI છે, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની થિયરી છે. આ તમારા માટે ખૂબ યુઝફુલ ટોપિક છે. સ્ટુડન્ટ્સ, હવે આમાં તમે તુક્કો ન મારતા. પહેલી વસ્તુ એ કે આ જે છે એ તમારે પ્રોપર રીડ કરવું પડે છે, કારણ કે આ ટોપિક તમારા માટે હાર્ડ સબ્જેક્ટ છે એટલા માટે. પછી નેક્સ્ટ એના માટેમાં કીધું છે UNCTAD અને WTO. આ બે વસ્તુ એવી છે સ્ટુડન્ટ્સ તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે એટલા માટે. અને રિજનલ ઇકોનોમિક્સ ઇન્ટિગ્રેશન, હવે એની અંદર પ્રાદેશિક આર્થિક સંગઠન એટલે કે સાર્ક વિશે આપણે ભણશું. અને ફ્રી ટ્રેડ એરિયા છે, અને કસ્ટમ યુનિયન છે, અને રિલિઝિયમ ટ્રેડ બ્લોક્સ છે. તો આ જે તમારા ટોપિક છે, આની અંદર જે મેં ટોપિક તમને કીધા છે એ બેઝ ઉપર તમને ખબર પડવી જોઈએ કે મારે કઈ રીતે પ્રિપેરેશન કરવી. તો સ્ટુડન્ટ્સ, હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું છું કે કયા IMP ક્વેશ્ચન છે. આ તો તમને થોડુંક ઇન્ટ્રોડક્શન દેવું હતું, કારણ કે તમે નવા છો, તમે અભ્યાસ કરો છો, સાથે MCOMમાં કરો છો, તો થોડુંક આપણને આઈડિયા હોવો જોઈએ. અને આ આઈડિયા હું એટલે શેર કરું છું કે સ્ટુડન્ટ્સ તમને આના ઉપર કાલે એક્ઝામ દેવા જાઓ ને તો તમને આઈડિયા આવે કે મારે આ પોઈન્ટ વિશે લખવાનું છે આ પ્રશ્નોમાં. એટલે ખોટા આપણે કોઈ ક્વેશ્ચન એટલા બધા પણ ઇરેગ્યુલર અટેન્ડ ન કરી કે આપણને ન આવડતું હોય ને આપણે ખોટા તુક્કા મારી. નેક્સ્ટ એમાં આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ, એટલે કે આંતરરાષ્ટ્રીય ધંધાનો પરિચય છે એ હું તમને આપવાનું છું. હવે આમાં આપણે તમને કી પોઈન્ટ તો મેં ઓલરેડી સમજાવી દીધા છે કે ભાઈ એમાં ડેફિનેશન ખાસ કરી લેવાની છે ઇન્ટરનેશનલની. એક તો તમને સ્કોપ અને ડ્રાઈવર્સ ઓફ ગ્લોબલાઇઝેશન અને એન્ટ્રી મોડ્સ અને મલ્ટી ડાયમેન્શન એન્વાયરમેન્ટ, આ ટોપિકમાં હું તમને ચર્ચા કરવાનું છું. તમે સાથે રાખજો પેન. ચાલો નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, તમને અહીંયા કહી દઉં છું કી પોઈન્ટ એન્ડ લર્નિંગ પોઈન્ટ આપું છું કે વોટ ઇઝ અ ઇન્ટરનેશનલ બિઝનેસ, એક્સપ્લેન ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ. તો જો આ ક્વેશ્ચન તમને આવતીકાલના પેપરમાં જોવા મળશે. ચલો તો તમે ટીક આઉટ કરજો. પેન સાથે રાખવાની છે, નોટબુક સાથે રાખવાની છે. હવે એની અંદર સ્કોપમાં તમને જો સ્ટુડન્ટ્સ અહીંયા હું પોઈન્ટ આપું છું. તમારું પેપર છે એ કઈ રીતે તમારે અટેન્ડ કરવું છે કે ઘણા લોકોને લાસ્ટ ટાઈમમાં આપણે દાખલા તરીકે કોઈને એવું લાગે છે કે મારી પાસે બુક નથી, શું કરવું શું ન કરવું. તો એના માટે હું એક કી પોઈન્ટ આપું છું કે તમારે જો સ્કોપ વિશે એમાં શું લખવાનું છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસી લખવાનું છે, લાઇસન્સ છે, ફ્રેન્ચાઇઝી છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે અને મલ્ટી નેશનલ છે. આ તમારા કી પોઈન્ટ છે, આ તમારા પોઈન્ટ છે. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાના છે અને તમે આના બેઝ ઉપર તમે લખી શકો છો. નેક્સ્ટ એના પછી ઇમ્પોર્ટન્ટ છે, એમાં માર્ક એક્સપ્લેનેશન છે, પછી ઓપ્ટિમલ રિસોર્સ યુટિલાઇઝેશન છે અને ફોરેન એક્સચેન્જ અર્નિંગ છે. ચલો આઈ હોપ કે આ તમારા પોઈન્ટ તમને નોટ ડાઉન કરશો. એટલા માટે મેં તમને કીધું હતું ભાઈ તમે પેન અને નોટબુક સાથે રાખજો. જો તમને એવું લાગે છે કે મારે લાસ્ટમાં મને આની ડીપમાં નથી આવડતું તો આટલું તો તમારે કન્ટેન્ટ લખવાનું જ છે અને આટલું તમે લખશો એટલે તમે ડેફિનેટલી સારા માર્કે પાસ થશો. ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇન્ટરનેશનલ બિઝનેસ. હવે જો ઘણીવાર હું IB કરીશ તો સ્ટુડન્ટ્સ યાદ રાખજો, આવું હું કરીશ તો શાયદ યુનિવર્સિટીવાળા કરી શકે છે. એટલા માટે ટૂંકમાં કહું છું કે IBનો મિનિંગ ખબર હોવી જોઈએ કે ઇન્ટરનેશનલ બિઝનેસ, કારણ કે આપણા જે યુનિટનું નામ છે એટલા માટે. તો એની અંદર તમને ઇન્ટરનલ ફેક્ટર અને એક્સટર્નલ ફેક્ટર પૂછાવાની શક્યતા રહેશે. આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. કંપનીઝ ગોલ બતાવવી પડે. ઇન્ટરનલ ફેક્ટરમાં આપણે કંપનીના ગોલ, દાખલા તરીકે હું કંપની લઈને બેઠો છું મારી ગણેશ ક્લાસીસની, હું કાંઈ છે મારા વિશે પહેલાં તો વિચારીશ કે ભાઈ મારી કંપનીમાં શું મારે પ્રોવાઈડ કરવું છે, પછી ટેકનોલોજી કઈ પ્રકારની હોવી જોઈએ, પછી કેપિટલ રિસોર્સ છે મારી પાસેથી ક્યાંથી પૈસા મળશે એ પણ મારે જોવું પડે ને, ખાલી હું સેવા કરું તો ન ચાલે. પછી મેનેજરિયલ ટેલેન્ટેડ છે, તો આ બધું આપણે સંચાલનનું પણ ટેલેન્ટ જોવું પડે કે ભાઈ કેટલું કામ કરશે. આગળ દાખલા તરીકે તમારી PDF બનાવવામાં આજે ઘણા બધા લોકોનો હાથ છે. તો એવા જે મેમ્બર છે એ લોકો જે તમારા માટે IMP સોર્સ હું ખાલી લિસ્ટ આપી દઉં છું, એ લોકો બનાવીને આપે છે, કમ્પ્લીટ કરીને આપે છે. અને હા જુઓ તમે કેવું દિવસે દિવસે લોકો છે પ્રિપેર વર્ક સાથે કરતા જાય છે એટલા માટે.
પછી ડિસ્કસ આપણે જોઈ લીધા છે, તો આપણે એની અંદર એક્સટર્નલ ફેક્ટર છે એ પણ જોવાના છે કે પોલિટિકલ સ્ટેબિલિટી છે, પછી ઇકોનોમિકલ પોલિસી છે, અને ટેરિફ છે, કલ્ચર છે, અને ડિફરન્સ છે. તો આ બધા પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો. તમારી પાસે જો કોઈ બુક ન હોય તો આ ખાસ તમારા માટે મેં સ્ટુડન્ટ્સ બનાવેલી છે, અને આટલી પ્રિપેરેશન અમે તમને બેઝિક ડિટેલ્સથી આપીએ છીએ. લાસ્ટમાં કોઈ એવા યુટ્યુબર નહીં હોય કે જે તમને કઈ રીતે પેપર લખવું એ પણ સ્ટ્રેટેજી બતાવે. નેક્સ્ટ તમારે ખાસ કોમેન્ટમાં કરવાનું છે આજે પેપર કેવું ગયું છે એના વિશે ખાસ ચર્ચા વિચારણા કરી દેવાની છે કોમેન્ટમાં. ચલો નેક્સ્ટ સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરી એન્ટ્રી મોડ્સ એટલે કે ગ્લોબલાઇઝેશન એન્ડ એન્વાયરમેન્ટ, એટલે આ એનો જ આપણે યુનિટ 1 જ છે હજી. ચલો પણ યુનિટ 1માં તમારે 2 પાર્ટ પડી શકે છે. તો એની અંદર આપણે આવશે એક્સપ્લેન ધ ડિફરન્સ મોડ ઓફ ધ એન્ટ્રી ઇન ધ ઇન્ટરનેશનલ બિઝનેસ, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશ અંગેની વિવિધ રીત છે. તો હવે એમાં કઈ કઈ રીત છે, તો કે ડાયરેક્ટ એક્સપોર્ટિંગ કરી શકો છો, લાઇસન્સ છે, ફ્રેન્ચાઇઝી છે, જોઈન્ટ વેન્ચર છે, પછી હોલી એન્ડ ઓવન્સ સબસિડરી કંપની છે. તો આ બધા તમારા પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો. પછી સ્ટેટ ધ મિનિંગ એન્ડ એક્સપ્લેન ધ ડ્રાઈવર્સ ઓફ ધ ગ્લોબલાઇઝેશન, કે વૈશ્વિકીકરણનો અર્થ અને તેના પ્રેરક પરિબળ સમજાવો. ચલો આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટના પછી એમાં શું આવશે, વૈશ્વિકીકરણનો અર્થ અને તેના પ્રેરક બળો એટલે સમજાવવાના છે. હવે એમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવશે, પછી રિડ્યુસ ઇન ટ્રેડ બેરિયર આવશે, અને માર્કેટિંગ ઇન્ટિગ્રેશન આવશે, અને FDI ગ્રોથ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 એક્સપ્લેન ધ પોલિટિકલ એન્ડ લીગલ એન્ડ ઇકોનોમિકલ એન્ડ કલ્ચર એન્વાયરમેન્ટ એન્ડ એસોસિએટેડ રિસ્ક ઇન IB એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ, કે રાજકીય છે, કાનૂની છે, આર્થિક છે, સાંસ્કૃતિક છે, અને તેની સાથે સંલગ્ન જે કાંઈ જોખમ છે એ બધું વર્ણન કરવાનું છે. તો એની અંદર તમારે એક તો કરંટ રિસ્ક, અત્યારે ઘણા બધા આપણે કરન્સી રિસ્ક હોઈ શકે છે. કરન્સી એટલે શું કે નોટબંધી થઈ જાય છે તો આપણને પ્રોબ્લેમ પડી શકે છે. પછી પોલિટિકલ વાયોલેટિન છે, પછી લીગલ કમ્પ્લાયન્સ ઇસ્યુ છે, અને ક્રોસ કલ્ચર બેરિયર છે. તો જો કલ્ચર બેરિયર પણ હોઈ શકે છે, કારણ કે સાંસ્કૃતિક આપણે જે કંઈ તમે જે માનો છો એમાં કોઈ પણ જાતનું આપણે પરિવર્તન આવે છે તો આપણને નુકસાન હોઈ શકે છે. ચલો નેક્સ્ટ એના પછી યુનિટ નંબર 2 ઇન્ટરનેશનલ ટ્રેડ વિશે આપણે વાત કરશું. વેપાર કેમ કરવો આંતરરાષ્ટ્રીયમાં એના વિશે આપણે આખી પોલિસી છે. ચલો આપણે ડિટેલ્સમાં હવે આપણે જોતા જશું. તો યુનિટ નંબર 2માં આવશે કમ્પેરેટિવ કોસ્ટ એન્ડ થિયરી એન્ડ પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટ. એની બેઝ ઉપર હું તમને જે કહેવા માગું છું એ તો આ જે યુનિટનું નામ હતું એની અંદર આપણે વાત કરશું એક્સપ્લેન ધ કમ્પેરેટિવ કોસ્ટ એન્ડ થિયરી ઓફ IB એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારની તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત તમારે સમજાવવાનો છે. હવે એની અંદર તમારે ખાસ એક તો નામ યાદ રાખજો. આજે આંતરરાષ્ટ્રીય તમને જ્યારે કમ્પેરેટિવ મેથડ પૂછાય ને ત્યારે યાદ રાખજો કમ્પેરેટિવ કોસ્ટમાં એક તો ડેવિડ રિકાર્ડો એનું નામ લખી નાખજો, એટલે તમને રોકડા માર્ક મળશે. લોકોને થશે એ જે પેપર ચેક કરે છે ને એને એવું થશે કે ના આ ભાઈનું આટલું કન્ટેન્ટ તો થોડુંક સારું છે, કે આનું ડેવલપમેન્ટ કોણે કરેલું છે. તો ખાસ યાદ રાખજો કમ્પેરેટિવ કોસ્ટની જે થિયરી છે એ કોણે આપેલી છે, ડેવિડ રિકાર્ડોએ આપેલી છે. નેક્સ્ટ નેશનલ સ્પેશિયલાઇઝેશન ઇન પ્રોડ્યુસિંગ ગુડ્સ એન્ડ વેર ધે પ્રોસેસ અ લોઅર કોમ્પિટિટિવ કોસ્ટ એન્ડ એડવાન્ટેજ. And next, facility, maturity and benefit international trade and even one country is superior in all goods. તો આ જે તમને કોમન પોઈન્ટ આપું છું ઇંગ્લિશ બેઝમાં તમે લખી શકો છો. સ્ટુડન્ટ્સ તમે જો ગુજરાતીમાં હોય તો આનું થોડુંક ટ્રાન્સલેટ કરી લેજો, એટલા માટે આપણે થોડોક સમય ન બગડે એટલા માટે. નેક્સ્ટ ડિસ્કસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ કોમર્શિયલ પોલિસી છે, કે વ્યાપારિકની નીતિના સાધન છે. એમાં ટેરી બેરિયર છે, પછી નોન ટેરી બેરિયર છે, અને સબસિડરી છે. ચલો તો થોડુંક હું ડિટેલ્સમાં નહીં જાઉં કારણ કે વિડીયો થોડોક લોંગ થઈ જશે એટલા માટે. ચલો આ બધું તમે સ્ક્રીનશોટ પાડી લેજો, અને તમારે જો આની PDF જોતી હશે તો હું શાયદ જો મેનેજમેન્ટને વાત કરીને સવાર સુધીમાં હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ ટેલિગ્રામ ચેનલની જે લિંક છે એમાં. ચલો અથવા તો એપ્લિકેશનમાં તો ઓલરેડી તમને મળી જ જશે, એ કંઈ તમે ટેન્શન ન થાય. જે લોકો એપ્લિકેશનમાં છે એ લોકોને ઓલરેડી આ બધા ક્વેશ્ચન તમને મળી જશે. તમારે ખાલી નોટ ડાઉન કરવાના છે. જે હું સ્ટાર કરું છું ને વિદ્યાર્થી મિત્રો એ તમે ક્વેશ્ચન ખાસ કરીને જજો એટલે પ્રોબ્લેમ ન પડે. ચલો ડન. નેક્સ્ટ એના પછી ટ્રેડ રીઝન એન્ડ થિયરીઝ એન્ડ ટ્રેડ બ્લોક્સ. હવે એની અંદર આપણે વાત કરી તો એક્સપ્લેન ધ રીઝન ફોર ધ ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વેપાર માટેના કારણ તમારે બતાવવાના છે. તો અનયુનિક રિસોર્સ ડિસ્ટ્રીબ્યુશન આવશે, કોસ્ટ એડવાન્ટેજ આવશે, માર્કેટ સેચ્યુરેશન આવશે, અને રેવન્યુ ડાયવર્સિફિકેશન આવશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ બ્રીફ ઓન ધ એની ટુ થિયરી ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ. જો એ થિયરીની જ વાત કરે છે, પાછી એકવાર થિયરી આવે છે તો ખાસ યાદ રાખજો. પણ આ જે થિયરી છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બી થિયરીમાં તમે મિસ્ટેક ન કરતા, કારણ કે આ થિયરી તમારે સમજવા માટે થોડુંક જ્ઞાન જોશે.
ચલો, તો આની અંદર જે આવશે તો આની અંદર જે થિયરી છે એક તો આવશે એડમ સ્મિથની થિયરી આવશે. એડમ સ્મિથ જે ઇકોનોમિકલ આપણે શું કહેવાશે, ફાધર ઓફ ઇકોનોમિકલ કહેવાશે એટલા માટે. અને પછી આવશે હેક્સર ઓહલિન ફેક્ટર ઇન્ડોમેન્ટ થિયરી. તો આ બે થિયરી તમે ખાસ વ્યવસ્થિત વાંચજો. આ બે તમને યુટ્યુબમાં પણ મળી જશે, તમે સર્ચ મારશો તો. અને આના આન્સર તમારે ગોતવાના છે. જે લોકો એપ્લિકેશનમાં છે એને તો ઓલરેડી બધું પ્રોવાઈડ થઈ જશે. નેક્સ્ટ એના પછી ડિસ્કસ ધ યુરોપિયન યુનિયન એન્ડ નાફ્તા. ચાલો, તો યુરોપિયન સંઘ અને નાફ્તાની તમારે ચર્ચા કરવાની છે. તો આના વિશે તમને શોર્ટ નોટમાં પૂછાશે, પણ કોઈ એવો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી, એટલે તમે ટેન્શન ન લેતા. ચલો, આમાં મેં જે સ્ટાર કરેલા છે એ ક્વેશ્ચન તમને આઈડિયા હશે, તમને નોટ ડાઉન કરજો. ચલો, નેક્સ્ટ યુનિટ નંબર 3 ઇન્ટરનેશનલ ઇકોનોમિકલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ફિનાન્શિયલ એન્વાયરમેન્ટ, એટલે કે આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ અને નાણાકીય પર્યાવરણ વિશે વાત કરશું. હવે આમાં સ્ટુડન્ટ્સ હવે મોસ્ટ ઓફ જોઈએ તો આપણે બેંક વિશે જ વાત કરવાનું છે. વર્લ્ડ બેંક છે, IMF છે, પછી FDIની પોલિસી છે, એની થિયરી આપણે જોશું. WTO છે, અનકેડ શું છે, WTO, આ બધું આપણે ચર્ચા કરવાના છીએ. આમાં ટોપિક કોઈ એવા બધા અઘરા નથી, બહુ ખરેખર મજા આવી જાય એવા છે. અને આમાં તમે એવું ડીપમાં સમજી શકશો ને તો તમને આરામથી લખતા આવડી જશે. ચલો, અને આપણે ઓલરેડી આપણી જે SCCની એપ્લિકેશન છે એમાં મેં તમને બધામાં સમજાવેલું છે કે ભાઈ તમારે કેટલું લખવું અને કેવી રીતે લખવું. કારણ કે આ જે ટોપિક છે પન્ના ભરવાનું નથી, ખાસ યાદ રાખજો. આમાં તમે શોર્ટ લખશો ને તો પણ તમને સારા માર્ક મળશે, કારણ કે આમાં એટલી બધી ડિટેલ્સ નથી આવતી. આ એક રિયાલિટી અને ફેક્ટ ટોપિક છે, એટલા માટે રિયાલિટી અને ફેક્ટ ટોપિક હોય ને એમાં સ્ટુડન્ટ્સ કોઈથી એવા અઠિયા ન મારવા જે આપણને નથી આવડતું. અને લાસ્ટમાં જો આપણે એવા અઠિયા મારી તો આપણને માર્ક સારા નથી આવતા, અને જો સારા માર્ક નથી આવતા અથવા તો આપણે ક્યારેક નેગેટિવ રિઝલ્ટ પણ આવે છે. ચલો, હવે આપણે આ વાત કરશું. ક્વેશ્ચન નંબર 1, ડિસ્ક્રાઇબ ઇન બ્રીફ વર્કિંગ ઓફ વર્લ્ડ બેંક એન્ડ IMF. તો વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની કામગીરી તમારે સંક્ષિપ્તમાં ટૂંકમાં સમજાવવાની છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે. નેક્સ્ટ એના પછી એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ થિયરીઝ એન્ડ ઓફ FDI. તો અહીંયા FDIને તમારે સીધા પ્રકાર કરવાના છે, તો ખાસ કરજો. આ બી તમે ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એના પછી જો એમાં તમને ટાઈપ્સ લખેલા છે, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ્સ છે. ચલો, તો એ તમે તમારી રીતે થોડુંક તમે ડિટેલ્સમાં જોઈ લેજો. જો હું વધુ સમજાવવા જઈશ તો થોડોક સમય મારો પણ બગડશે અને તમારો તો વધારે બગડશે, કારણ કે તમારે વિડીયોને અંત સુધી જોવાનું છે એટલા માટે. તો વિદ્યાર્થીનું બગડે નહીં એટલા માટે આપણે વિચારશું. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ FDI? વિદેશી સીધું રોકાણ એટલે શું? કે એક્સપ્લેન ધ ઇન્ડિયન ગવર્નમેન્ટ પોલિસી ફોર FDI એન્ડ રિસેન્ટ ટ્રેડ. અને ભારતમાં સરકારી નીતિ અને વર્તમાન પ્રવાહ તમારે સમજાવવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આજે એક તમને થોડીક નાની વાત કહેવા માગું છું કે અમારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખાસ અમને મેસેજ પણ કરતા હોય છે, અને હા, સ્માર્ટ સ્ટડી પણ કરે છે, ઓછી મહેનતે સારા માર્ક્સ પણ મેળવે છે, અને એનો કોન્ફિડન્સ પણ પરીક્ષા પહેલાં સંપૂર્ણ આત્મવિશ્વાસ હોય છે. જેટલા લોકોએ અમારા પરચેસ કરેલા છે એ લોકોના પાસ્ટ રિવ્યૂ એવા જ હોય છે, અને બેટર પ્રિપેરેશન હોય છે. ટુ ધ પોઈન્ટ એન્ડ સચોટ અમે માર્ગદર્શન આપીએ છીએ. એક્સેલન્ટ રિઝલ્ટ પણ આવે છે, સારા એવા પરિણામ પણ અમે ખાતરી આપીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, અમે તમારા માટે આ જે વેલિડિટી છે એ અત્યારે 40% તમને એપ્લિકેશનમાં જોવા મળી જશે. અને હા, હાર્ડ વર્કિંગ તમને આગળ લઈ જાય છે, ખાસ યાદ રાખજો. એ તમને આગળ જ મોકલે છે. હાર્ડ વર્ક કેમ કરવું એ આપણને ખબર છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્યારેક સ્માર્ટ પ્રિપેરેશન પણ તમને છે એ એનાથી વધારે આગળ લઈ જશે. તો આજે તમે જે સ્માર્ટ સ્ટડી શરૂ કરવા માગો છો તો આપણું જે એપ્લિકેશન છે, પ્લેટફોર્મ છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. હવે એ કેમ રીતે જોડાવવું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે શ્રી ગણેશ ક્લાસીસ છે એની આપણે SCC કરીને એક એપ્લિકેશન છે જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તમે જો સર્ચ મારશો SCC તો એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાં મારશો તો બી તમને મળી જશે. આપણે ઘણીવાર લોગો તમને બતાવેલો છે. અને હા, જો તમે જો તમને નથી ખબર તો તમને ખાસ યાદ રાખજો, તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ પર આવેલા છો, અને આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે જેથી કરીને જો તમે MCOM સેમ 3માં આવો ને તો તમે ખોટું પગલું નહીં ભરો. કારણ કે શું કામ કે MCOM સેમ 3માં સ્ટુડન્ટ્સ તમારા માટે ડિફરન્ટ સબ્જેક્ટ આવશે, તમારે સબ્જેક્ટ સિલેક્શન આવશે. પહેલાં તો તમને ખબર નહીં હોય, એટલે ખાસ યાદ રાખજો. આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, એટલે હું તમને ખાસ કરીને તમને તમારા કયા સબ્જેક્ટ રાખવા એનો પણ હું વિડીયો બનાવીશ તમારા માટે સ્પેશિયલ. તમારી કોમેન્ટ હશે તો આપણે બનાવશું. ચલો, તમારે ખાસ કોમેન્ટમાં કહેવાનું છે કે હા સર, અમને નીડ પડશે MCOM સેમિસ્ટર 3માં કયા સબ્જેક્ટ રાખવા. કારણ કે રાખ્યા પછી ક્યારેક માર્કેટમાં બુક નથી મળતી, અને મળશે તો તમે ટોપિક જોઈને થોડા કન્ફ્યુઝ થઈ જશો કે આ તો મેં જે
મારી જે ફિલ્ડ છે એના બેઝ ઉપર તો છે જ નહીં, કારણ કે તમે દાખલા તરીકે બેન્કિંગમાં જોબ કરતા હોય અને તમે રાખી લ્યો અકાઉન્ટ, તમને એવું હોય તો ઘણીવાર અકાઉન્ટ છે એ તમને હાર્ડ પડશે. અને હા, ઓલરેડી આપણું આ બધું જે છે એપ્લિકેશનમાં મટીરિયલ મળી જશે, તમે ચિંતા ન કરતા. એમકોમ સેમ 3માં કોઈ પણ ટોપિક રાખો, પરંતુ એકવાર તમારે તમારા જાતને પૂછવાનું, પછી જ તમારે સબ્જેક્ટ સિલેક્શન કરવાનો છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આટલી મેં તમને ગાઈડન્સ આપેલું છે કે જો તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવું, તો હજી તમારી પાસે સમય છે, તમે એપ્લિકેશનમાં જોડાઈ શકો છો, કારણ કે નેક્સ્ટ જે સબ્જેક્ટ છે એ તમારો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે અને તમને પણ ખબર છે એટલા માટે. ચલો, તો આપણે ક્વેશ્ચન નંબર 4 વિશે વાત કરશું સ્ટુડન્ટ્સ, કે એમાં રાઇટ અ શોર્ટ નોટ તમને પૂછાશે. મેં કીધું હતું ભાઈ કે તમને વર્લ્ડ બેંક છે અને અનકેડી છે એની તમને શું પૂછાશે કે શોર્ટ નોટ પૂછવાની શક્યતા રહેશે. તો આમાં તમારે કઈ રીતે લખવું એનું ગાઈડન્સ તમને નીચે કી પોઈન્ટ આપેલા છે. અને ત્યાર પછી WTO છે એની પણ તમને શોર્ટ નોટ પૂછી શકે છે, તો એની પણ ખાસ યાદ રાખજો. અને આને રિપ્લેસ કરી નાખ્યું છે ગેટમાં, GATT ઇન 1995. ખાસ યાદ રાખજો, તો આ બધા તમને ખબર હોવા જોઈએ. ચલો, નેક્સ્ટ આપણે યુનિટ નંબર 4 વિશે વાત કરશું. ચલો, કે તમારું જે રિલિજિયમ ઇકોનોમિક્સ ઇન્ટિગ્રેશન છે, કે પ્રાદેશિક આર્થિક સુગઠન. હવે એની અંદર તમારે સાર્ક છે કે ફ્રી ટ્રેડ છે, કસ્ટમ યુનિયન છે અને ગ્રોથ ઓફ રિલિજિયમ છે, એ આપણે ચર્ચા કરવાના છીએ. ચલો, તો સ્ટુડન્ટ્સ, હવે હું તમને એક ટોપિક કહેવા માગતો હતો, એ કે ખાસ યાદ રાખજો, તમારું જે પેપર છે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. હવે જો કોઈ સ્ટુડન્ટ્સ એવું બને છે કે એક્સટર્નલમાં હોઈ શકે છે, તો તમે એક્સટર્નલમાં હોય છો અને સાથે તમારે ક્વેટી આવેલી છે, તો કેટીવાળા વિદ્યાર્થી માટે પણ આપણે ખાસ બનાવેલું છે પ્લાનિંગ, કે જો નેક્સ્ટ સબ્જેક્ટમાં તમારે પ્રેક્ટિકલ છે, કેટીવાળા કોઈ સ્ટુડન્ટ્સ હશે તો એ લોકો તમને હું લાસ્ટમાં એક સ્ક્રીન ઉપર નંબર આપીશ, ત્યાં તમે માર્ગદર્શન મેળવી શકો છો, એટલે જેથી કરીને તમને ખબર પડશે કે મારે કઈ પ્રકારનો કોર્સ પરચેસ કરવાનો છે. અમે ફૂલ પેમેન્ટ નહીં લઈ સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખજો. જે લોકો કેટીવાળા છે ને એના માટે, કેટીવાળા માટે તમે પ્રૂફ આપી શકો છો, તમારી જે હોલ ટિકિટ છે એ મોકલજો, એટલે અમે વેરીફાઈ કરી લેશું કે તમારા કેટલા વિષયમાં કેટી છે. એ બેઝ ઉપરનું તમને કૂપન કોડ સ્પેશિયલ આપી દેવામાં આવશે. તો હવે આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 1, બિઝનેસ રિલેટેડ એન્ડ ફંક્શન ઓફ સાર્ક, કે સાર્ક એ વ્યાપારી સંબંધ અને કાર્યોનું તમારે વર્ણન કરવાનું છે. પછી આવશે સિગ્નિફિકેશન એન્ડ નીડ ફોર ધ રિલિજિયમ ઇન્ટિગ્રેશન, કે પ્રાદેશિક આર્થિક સુગઠનનું મહત્વ અને જરૂરિયાત તમારે સમજાય છે. તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ રહેશે, ખાસ યાદ રાખજો. પછી રાઇટ એન્ડ નોટ ફ્રી ટ્રેડ એરિયા, કે FTA છે, તો આ પણ તમને પૂછાવાની શક્યતા શોર્ટ નોટમાં આવી શકશે એટલા માટે. પછી એક્સપ્લેન ધ બેનિફિટ એન્ડ કસ્ટમ ઓફ યુનિયન, જકાત સંઘ અને ફાયદા તમારે સમજાવવાના છે. અને લાસ્ટમાં રિલિજિયમ વિશે તમને શોર્ટ નોટ આવશે ને આવશે જ. તો સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. અને હા, તમારું કેવું પેપર ગયું છે તમારે ખાસ કોમેન્ટમાં કહેવાનું છે. અને જો તમને ખરેખર આ વિડીયો પસંદ આવે છે, તો તમારે શું કરવાનું છે, તમારા જેટલા બી ફ્રેન્ડ સર્કલ હોય છે એને શેર કરવાનું છે. જ્યારે આપણે એક્ઝામ દેવા જાય છે, તો આપણે આજુબાજુમાં કોઈ બેઠું હોય તો એને પણ તમારે થોડીક સજેસ્ટ કરવાનું છે, એટલે જેથી કરીને એના પણ એક્ઝામમાં પેપર છે એ સારા જઈ શકે છે. અને જો તમારું આજનું પેપર સારું ગયું હોય તો તમે ખાસ કોમેન્ટમાં જાણ કરજો, અને SGC એપ્લિકેશનની જરૂરથી એકવાર મુલાકાત લેજો. Thank you for watching this video. Like this video, share this video, follow with SGC. चलो, जय हिंद, keep learning, keep growing. SGC, success is partners.